જીવનમાં જરૂર બધું મેળવવા મહેનત કરજો, પણ એક ભક્તિ મેળવવા મહેનત કરજો. મારા વરદાચાર્ય મને સંસ્કૃત ભણાવતા સાઉથ ઇન્ડિયાના કર્ણાટક સ્ટેટના રામાનુજી સંપ્રદાયના માણસ, પણ જ્યારે ઈશ્વરની પ્રેમની વાતો કરે ત્યારે એની આંખમાંથી આંસુની ધારાઓ પડતી. વિદ્વાન માણસ, પણ એનામાં વિરક્તિ ને ભક્તિ અપરંપાર હતી. આ બે ચીજ મારા તમારા જીવનમાં આવવી જોઈએ, ભક્તિ અને વિરક્તિ. અહીંથી થોડે દૂર તમે જાઓ એટલે જોડિયા બંદર આવે ને, જામનગરથી જાઓ. હમણાં હું જોડિયા બંદર જઈને આવ્યો. જોડિયા બંદરમાં એક હરબાઈ હતા. સ્વામિનારાયણ ભગવાનના વખતની વાત કરું, 200 વર્ષ પહેલાની. અને એ વખતે તો આ બંદર છે ને બહુ સારું બંદર કહેવાતું. અને આ બંદરનો વિકાસ થશે હવે, કારણ કે એમ કહેવાય છે કે ખારા પાણીમાંથી મીઠું પાણી કરવાનો વિકાસ અત્યારે ત્યાં પ્લાન્ટ નખાવાનો છે, એટલે આ બંદર વિકસિત થશે. કોઈ ન ગયા હોય ક્યારેક જોડિયા બંદર જાજો. 3 પ્રકારના તો ત્યાં પાણી જોવા મળશે તમને, ગુલાબી કલરનું, બ્લેક કલરનું અને દૂધિયા કલરનું, 3 કલરનું. આ તો શું છે, નજીકમાં હોય એટલે ઘણીવાર મહિમા નો ભી હોય. હા, પણ 3 એકદમ ગુલાબી પાણી આવડે. મેં કીધું આનો વિડીયો ઉતાર લે. હા, એકદમ ગુલાબી પાણી જોવા મળશે જોડિયા બંદર. એ બંદરમાં ત્યાં એક ગામમાં જોડિયા ગામમાં હરબાઈ રહેતા, સુથાર જ્ઞાતિના હતા. સ્વામિનારાયણ ભગવાન જોડિયા બંદર આવ્યા, 200 વર્ષ પહેલાનો આ પ્રસંગ. બાઈ કે છે કે હું રસોઈ બનાવું. સ્વામિનારાયણ ભગવાન કે બનાવો, અમે સમુદ્રે સ્નાન કરીને આવીએ. અને હરબાઈ રસોઈ બનાવવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાન સમુદ્ર તટે ગયા. ત્યાં સામે માંગરોળ, કચ્છ ભુજનું માંગરોળ ગામ. માંગરોળથી સુંદરજી સુથાર, એ જમાનામાં ભુજના રાજાના દીવાન કહેવાતા. ભુજ રાજાના દીવાન એ આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ આવતા હતા. એટલે એ માંગરોળથી આવતા હતા ને બરોબર ત્યાં જોડિયા બંદરે જહાજમાં ઉતર્યા. એ બી સ્વામિનારાયણના ભગત. સ્વામિનારાયણ ભગવાનને જોઈ ગયા એટલે કહે છે, પ્રભુ તમે અહીંયા? તો કે હા. તો મહારાજ કે ભુજમાં બધા ભક્તો મજામાં? તો કે બહુ મજામાં છે, બધા તમારી વાટ જોવે છે કે ક્યારે સ્વામિનારાયણ ભગવાન અમારા ભુજ આવે અને મહારાજ એકવાર દર્શન દેવા માટે પધારો. સ્વામિનારાયણ ભગવાન કે ક્યારે આવીએ? તો કે તમે જ્યારે કયો ત્યારે, તમે કયો ત્યારે અમે લઈ જઈએ. મહારાજ કે તો ધર્મના કામમાં ઢીલ હું, જહાજ લઈ આવો, વહાણ બાંધો, આપણે જઈએ. સુંદરજી સુથાર વહાણ બાંધીને આવ્યા. તે સ્વામિનારાયણ ભગવાન ઓલા નાવિકને કે, એલા એ નાવિક, આ તારું જહાજ સમુદ્રમાં ડૂબી તો નહીં જાય ને? કે નાવિક કે બાવાજી એમ કાંઈ જહાજ ડૂબે નહીં. હા, પણ એ કે નહીં કદાચ તારું જહાજ ડૂબી ગયું તો કે નો ડૂબે. કોઈ 1000 જહાજમાં એકાદું જહાજ ડૂબે, 1000માં એકાદું. સ્વામિનારાયણ ભગવાન કે 1000માં એકાદું ડૂબે ઈ તારું હશે તો? ઈ જહાજ તારું હશે તો? એટલે આવડો નાવિક કે બાવાજી તમે બીવોમાં, હું છું ને, હું તમને ડૂબવા નહીં દો, બે જાઓ. સ્વામિનારાયણ ભગવાન એના જહાજમાં બેઠા, સુંદરજી સુથાર બેઠા, અને જોડિયા બંદરથી જહાજ આગળ ચાલ્યું. આ બાજુ ઓલી હરબાઈ રસોઈ તૈયાર કરીને બેઠી. તૈયાર થઈને મહારાજ આવ્યા ને એટલે આ તો સમાધિનિષ્ઠ બાઈ, સમાધિમાં જાય, ધ્યાનમાં બેઠી, પદ્માસન વાળીને જોયું ત્યાં તો મહારાજને સુંદરજી સુથાર બે જાય જહાજમાં બેસીને ભુજ બાજુ. હરબાઈ કે માલો સુંદરજી સુથાર મારા આડેથી ભગવાન લઈને જાય છે. એક વૃત્તિથી સમુદ્રમાં જહાજની ફરતો ચક્રાવો માર્યો, તોફાન ઉપડ્યું, નાવ આલક ડોલક મીઠું થવા, બધા મળ્યા ગભરાવા. એટલે ઓલો નાવિક કે આ બધાય કામમાં ઓલા બાવાના છે. એ કે એ બેઠો ત્યાંથી કહેતો તો તારું નાવ ડૂબશે નહીં, તારું નાવ ડૂબશે નહીં ને. સ્વામિનારાયણ ભગવાન કે જો ભાઈ અમારું કાંઈ કામ એવું છે નહીં, અમે એવું કાંઈ કરતા નથી, અમે કાંઈ જાદુ મંત્ર જાદુ ટોણા જાણતા નથી. અને તને એવું લાગતું હોય કે અમારે લઈને નાવ ડૂબે છે તો અમે આ માર્યો ઠેકડો. મહારાજે ઠાકડો મારી દીધો સ્વામિનારાયણ ભગવાને. સુંદરજી સુથાર ફસાણો હવે કે હવે શું કરવું? જો ઠેકડો ન મારું તો મારી ભક્તિમાં કાચપ કહેવાય, ભગવાન જ્ઞાન હું વાહે પડ્યો નહીં બચાવવા. અને જો ઠેકડો મારું તો ગાંઠનું ગોપીચંદન જાય. મૂંઝાણો બિચારો, પણ સરવાળે નક્કી કર્યું ભગવાન પડ્યા તો મારે પડવું. સુંદરજી સુથારી માર્યો ઠેકડો. સ્વામિનારાયણ ભગવાન એનું બાવડું પકડી લીધું, જોડિયા બંદરના કાંઠે કાઢી દીધા. કાંઠે આવીને સુંદરજી સુથાર કે મહારાજ આ બધી હું લીલા? સ્વામિનારાયણ ભગવાન કે હાલ ઓલી હરબાઈ રસોઈ બનાવી છે, ખાધા વિના જવાહે નહીં. કે એ ખાધા વિના જવાશે?
અને એ હરબાઈને ત્યાં આવ્યા અને ત્યાં એ રસોઈ જેમાં જો આ મકાની હરબાઈના છે જોડિયામાં 200 વર્ષ પહેલાના પુરાવા સાથેની વાત તમને કરું. આ મકાની જોડિયાના હરબાઈનું ભક્તિમાં પણ એક શક્તિ છે. અને એટલા માટે ભક્તિની શક્તિની વાત ભાગવતમાં પણ એવી લખાણી કે ક્યાં સુધી લખાણી કે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા નિવસતી રુદિયેષામ શ્રી હરેર ભક્તિ રેખા. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ છે એ નિર્ધન હોવા છતાંય ધન્ય છે. નિર્ધન હોવા છતાંય ધન્ય છે. અને ભક્તિ ભળે એટલે કેટલી વાત બદલી જાય તમને સંક્ષેપમાં કહું. ભક્તિ ભોજનમાં ભળે ને એટલે ભોજન પ્રસાદ બની જાય. ઘરે શીરો ગમે એટલો બનાવો પણ સત્યનારાયણનો આટલો શીરો મીઠો કેટલો લાગે ભાઈ, એ પ્રસાદ બની જાય. ભક્તિ ભળે એટલે પ્રસાદ. ભક્તિ ભોજનમાં ભળે પ્રસાદ બની જાય. ભક્તિ પાણીમાં ભળે એટલે એ ચરણામૃત બની જાય. પછી પાણી નો કહેવાય, ચરણામૃત કહેવાય. ભક્તિ સંગીતમાં ભળે એટલે કીર્તન બની જાય. ભક્તિ કાર્યમાં ભળે એટલે સેવા બની જાય. ભક્તિ મુસાફરીમાં ભળે એટલે યાત્રા બની જાય. ભક્તિ ભૂખમાં ભળે એને ઉપવાસ કહેવાય. હા, એ ઉપવાસ કર્યો કહેવાય. અને ભક્તિ ઘરમાં ભળે ને તો ઘર મંદિર બની જાય. અને ભક્તિ માણસમાં ભળે તો એ ભગવાનનો ભક્ત કહેવાય ભાઈ, એ ભક્ત કહેવાય. અને એટલા માટે મારા તમારા જીવનમાં થોડીક ભગવાનની ભક્તિ આવવી જોઈએ.